શું પાલિકા શહેરના નાગરિકોને મોટી બીમારીના મુખમાં ધક્કો મારવા માંગે છે? કારણ એવા દ્રશ્યો સામે આવ્યા છે। ગધેડા માર્કેટ શાક બજાર, અહીંયા શાક બજાર ભરાય છે, એટલે કે શાકભાજી મળે છે, અને ત્યાં જ ડમ્પિંગ માર્કેટ પણ ઊભું થયું છે। ડમ્પિંગ માર્કેટ એટલે કચરાના મોટા મોટા જે ગાડીઓ હોય એનું સ્ટેન્ડ જ અહીં બનાવવામાં આવ્યું છે। કચરો દુર્ગંધ મારી રહ્યો છે, કચરો કચરો જ કહેવાય ને, એ જ જગ્યા પર શાકભાજી મળે છે કે જે આપણે જમવાનું હોય, જમવામાં શાકભાજીનો ઉપયોગ કરે તે મળે છે। હવે વિચાર કરો કેટલી મોટી મૂર્ખાઈનું મોટું ઉત્તમ ઉદાહરણ કહેવાય કે જે જગ્યા પર શાકભાજી મળતી હોય અને એ જ જગ્યા પર કચરાના ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવે। મિત્રો, એક મોટો પ્રશ્નાર્થ કોર્પોરેશનની કામગીરી પર ઊભો થયો છે, બુદ્ધિનું પ્રદર્શન ઊભું થયું છે, અને આ જ અંતર્ગત સામાજિક કાર્યકર્તા એક પોતાની માહિતી, પોતાનું નિવેદન આપી રહ્યા છે। વિશ્વની 8મી અજાયબી જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરામાં બનાવવામાં આવી હોય અને વિશ્વમાં ના થયું હોય એવું કાર્ય વડોદરા મહાનગરપાલિકાએ કર્યું હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકાને આભાર કરવો એ અમારી ફરજમાં આવે છે। અને સાથે સાથે વડોદરા વાસીઓ બીમારીઓથી સુરક્ષિત રહે એનું પણ ધ્યાન રાખવું એ અમારી ફરજમાં આવે છે। ત્યારે વડોદરા શહેર એકમાત્ર એવું શહેર છે જ્યાં કચરાનું ડમ્પિંગ યાર્ડ અને શાક માર્કેટ બે એક જ સ્થાન પર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે। ત્યારે એક 8મી અજાયબીની ઉત્પત્તિ વડોદરા મહાનગરપાલિકાએ કરી છે। ત્યારે એમને કટાક્ષ કરવા માંગે છે અને એમને યાદ અપાવવા માંગે છે કે કોઈ પણ ઘરના કિચનમાં કચરાની ડોલ અને ખાવાનું શાક એક જગ્યાએ મૂકવામાં ના આવતું હોય ત્યારે આખા શહેરમાં જતું શાક અને આખા શહેરથી આવતો કચરો એક જ જગ્યા ઉપર મૂકવાનું જે તમે કારસો કર્યો છે એ તમારી મૂર્ખતા દર્શાવે છે। અને તમારા મૂર્ખતાના કારણે વડોદરા શહેરની જનતા જુદી જુદી બીમારીઓનો ભોગ બનવાના રસ્તે જઈ રહી છે। ત્યારે કિશનવાડી પર આવેલું શાક માર્કેટમાં માસ્કનું વિતરણ કરી અને અહીંના લોકોને આ ગંદકીથી આ દુર્ગંધથી બચાવવા માટેનો બી પ્રયાસ કર્યો છે। અને સાથે સાથે સરકારે આ માંગ બી કરી છે કે એમને જે આ મૂર્ખતા ભર્યો એક નિર્ણય લીધો છે અને શાક માર્કેટને અહીંયા લાવીને કચરાની જોડે મૂક્યો છે એ નિર્ણય તાત્કાલિક ધોરણે બદલવામાં આવે। જો શાક માર્કેટથી આ શહેરમાં આ રોડ પર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવ થતી હોય તો શાક માર્કેટને અહીંયા જ રાખો, પરંતુ આ શહેરની વચ્ચોવચ્ચ જે ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે, ડમ્પિંગ યાર્ડને અહીંથી દૂર કરી કિશનવાડીને સાચા અર્થમાં સ્વસ્થ, સુંદર અને સારું શહેર બને અને સારું કિશનવાડી બને એ માટેના પ્રયાસ કરો એવી અમે માંગ કરી છે।